મારું નામ અમાનત કાગઝી છે. હું સુરતથી બિલોંગ કરું છું. મેનેજિંગ ડાયરેક્ટર છું પ્રાઇવેટ કમ્યુનિટી ગુજરાતની. અને આજે આપણે આ કાર્યક્રમ કર્યું. વી લોન્ચ ફર્સ્ટ પ્રાઇવેટ કમ્યુનિટી આપણા ઇન્ડિયામાં પર સુરતથી. વી આર વેરી પ્રાઉડ કે આ કમ્યુનિટી જે 10 કન્ટ્રીમાં છે ને આપણા કન્ટ્રીમાં આવી છે. પ્રાઇવેટ કમ્યુનિટી વર્ડ એનો પોતે જ કહે છે કે આ બહુ ઇન્ટ્રોવર્ટ કમ્યુનિટી છે. બટ શાના માટે છે? આ એવા ઓન્ટરપ્રિનર્સ માટે છે જે ઓલરેડી 3 જનરેશન 4 જનરેશન બિઝનેસીસમાં છે. ઓલરેડી એ લોકોના નામની લેગેસી બની ચૂકી છે. બટ હવે એના નેક્સ્ટ જનરેશનમાં શું થશે તેની સ્ટ્રેટેજી બનાવી છે, નથી બનાવી. એને કેવી રીતે આગળ વધારવું, આપણું નામ છોડીને જવું. અને આજના જમાનામાં વેર એવરીવન ઇઝ સ્ટ્રગલિંગ કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે આપણા બિઝનેસમાં નાખીએ, પણ કેવી રીતે? કોઈને એ નથી ખબર કે શું કરવું. એ બધી વસ્તુ અમે આ રૂમમાં કરીએ છીએ. ઇટ્સ અ ક્લોઝ ડોર, ક્લોઝ રૂમ. અને આપણે 2 દિવસ પહેલા એની આખી બૂસ્ટર કરી જ્યાં માણસ પોતાના ઇમોશન્સને રેકોગ્નાઇઝ કરે અને નેક્સ્ટ ડે પોતાના મિશન અને વિઝનને સેટ કરે સો ધેટ નેક્સ્ટ 5 યર્સમાં એને એકોમ્પ્લિશ કરી શકે. સો વી આર પ્રાઉડ હિયર ઇન સુરત ટુ સે ફર્સ્ટ કમ્યુનિટી ઇન ઇન્ડિયા ઇઝ લાઈવ. થેન્ક યુ. મારું નામ અશફાક અલકત્તાવાલા છે અને મારી સાથે મારી પાર્ટનર અમાનત કાગઝી છે અને મારી સાથે ગ્લોબલ પ્રેસિડેન્ટ પ્રાઇવેટ કમ્યુનિટી ઇઝ વિથ મી. ઇઝ ઇનફેક્ટ ગ્લોબલ ડિરેક્ટર ફોર પ્રાઇવેટ કમ્યુનિટી મેક્સ શ્રીનિવાસન જે મારી સાથે છે. અમે ઇન્ડિયાની સૌથી પહેલી પ્રાઇવેટ કમ્યુનિટી લોન્ચ કરી છે આજે એઝ અ માસ્ટર ફ્રેન્ચાઇઝ ફોર ગુજરાત. અમે બંને મળીને અને ઇનફેક્ટ અમારી 6-7 મહિનાની મહેનત હતી. પ્રાઇવેટ કમ્યુનિટી દુનિયાના 10 કન્ટ્રીઝમાં છે અને 10 કન્ટ્રીઝમાં હોવા છતાં આપણે ઇન્ડિયામાં પહેલી વાર લઈને આવ્યા છે આ વસ્તુને અને અમે એને વધારવા માંગીએ છીએ. અમારા આજે પહેલાં જે મેમ્બર્સ બન્યા તે ખાસા સારા મેમ્બર્સ હતા. એ લોકોને અમે 2 દિવસની ટ્રેનિંગ આપી ઇન ટર્મ્સ ઓફ કેવી રીતે એ લોકો પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે, પોતાની પર્સનાલિટીને સુધારી શકે છે એના પર. અને આવી રીતે જ કમ્યુનિટી બને છે. ઇટ ઇઝ મોર ઓફ ઇન્ટ્રોવર્ટ કમ્યુનિટી. એવું નથી કે આપણે બહાર બહુ બધા લોકોને બતાવવા માંગીએ છીએ અને લોકો શો ઓફ માટે અહીંયા આવે છે. બધા પોતાને માટે અને પોતાને સુધારવા માટે અહીંયા આવે. પોતાના બિઝનેસને વધારે આગળ કેવી રીતે વધારવું હોય એની માટે આવે અને એની સ્ટ્રેટેજીસ બનાવવા માટે આવે. That is what private community is all about. And I would like to thank MEC for giving us that opportunity and believing in us. અને અમે એને આ રૂપ આપી શક્યા. થેન્ક યુ. મારું નામ કરિશ્મા દેસાઈ છે. હું એક આર્કિટેક્ટ છું અને હું આજે 11મી જુલાઈએ ભારતની સૌથી પહેલી પ્રાઇવેટ કમ્યુનિટી કરીને જે એક બિઝનેસ ગ્રોથ પ્લેટફોર્મ છે એની ઇવેન્ટ, એની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આ ઇવેન્ટ લોન્ચ માટે આવી છું. અને આ જે કમ્યુનિટી છે એ આપણા જે સુરતી ઓન્ટરપ્રેનર્સ કે આપણા ગુજરાતી ઓન્ટરપ્રેનર્સ અને ભારતના ઓન્ટરપ્રેનર્સને એક બહુ સરસ રીતે બિઝનેસ કેવી રીતે ગ્રો કરવાનું એનું ઉદાહરણ બનશે એવું મને લાગી રહ્યું છે. આનો જે કોન્સેપ્ટ છે એ યુરોપમાં ઇટલીથી આવ્યો છે અને આ એક પહેલું એવું પ્લેટફોર્મ છે, માધ્યમ છે જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક બહુ જ સરસ મિશ્રણ જોવામાં આવશે. સો અમે આજે 15 લોકોથી આ લોન્ચ કર્યું છે, સૌથી પહેલી કમ્યુનિટી. અને અમે એને બહુ ગર્વથી ધ ટાઇટન્સ નામ આપ્યું છે. ટાઇટન સ્ટોરી હમણાં આપણે બધાએ જોયું હશે અને એના પરથી ઇન્સ્પાયર થઈને આપણે લોકલી શું બની શકીએ અને કયા કયા બિઝનેસીસને અને એક ઓન્ટરપ્રેનરની પોતાની જર્નીને કેવી રીતે બધા આગળ રજૂ કરી શકીએ અને કેવી રીતે એ જે ઓન્ટરપ્રેનર છે એની ક્ષમતાથી એ બિઝનેસીસને કઈ રીતે ગ્રો કરી શકે એનું ઉદાહરણ અમે આપીએ છીએ.